ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન. તો હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા અથવા તો અભ્યાસ કરતા હતા હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર. એ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયામાં પ્રથમ આપણે SN2 ની વાત કરી, SN1 ની વાત કરી અને આગળના લેક્ચરની અંદર ત્રીજા ભાગની અંદર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની વાત કરી કે ભાઈ ત્રિપરમાણીય રીતે એની ગોઠવણી થતી હોય ને એમાં શું હોય. એ ચર્ચાઓ જનરલી આપણે કરતા હતા. સૌ પ્રથમ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, આપણે જનરલી જ્યારે કોઈ પણ પ્રકાશ આપાત કરવાની વાત આવે, પ્રકાશ પસાર કરવાની વાત આવે કોઈ દ્રાવણમાંથી, ત્યારે એ પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો મેં તમને કીધું હતું કે સૂર્યમાંનો આવતો જે પ્રકાશ છે એને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે શક્ય કોઈ એક સમતલની અંદર એ પ્રકાશ છે એ કંપન કરે છે. આવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કારણ કે સાદો પ્રકાશ છે કોઈ એક સમતલમાં ધ્રુવીભવનના કારણે આવે છે, એટલા માટે આપણે એનું નામ આપ્યું છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર? ઓકે, હવે સેકન્ડરી બાબત ઉપર આપણે ચર્ચા કરવી છે અથવા તો વાત કરવી છે કે ભાઈ બીજું શું કહી શકાય કે બીજું શું હોય આની અંદર, એના ઉપર આપણે અભ્યાસ કરીએ. તો બીજો શબ્દ આપણે જનરલી કહેતા હતા એની અંદર કે ભાઈ પછી પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરી કે જ્યારે કોઈ સંયોજનના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો એ દ્રાવણ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. આ ભ્રમણ આપણે શેની અંદર માપતા હતા? તો કે પોલરીમીટર નામના સાધનમાં. બહુ અગત્યની બાબત કે જો આ પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ દર્શાવે તો એને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અથવા તો પોઝિટિવ સાઇન નામની આગળ લખવામાં આવે. જે સંયોજનનું નામ છે એની આગળ પોઝિટિવ સાઇન કરી દો એટલે ખબર પડે કે ભાઈ આ પદાર્થ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન અથવા તો ભ્રમણ દર્શાવશે. એ જ રીતે જમણી બાજુ મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં, ડાબી બાજુ મતલબ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો ભ્રમણ દર્શાવે તો એને વામ ભ્રમણીય, લીવો રોટેટરી, સ્મોલ એલ અથવા માઇનસ સંજ્ઞા વડે આપણે એને દર્શાવીએ છીએ. બરોબર? તો ડેક્સ્ટ્રો અને લીવો એ પોલરીમીટર નામના સાધનથી નક્કી થાય. એ હું અને તમે બંનેમાંથી કોઈ એક નક્કી કરી શકતા નથી. બરાબર? ઓકે, સેકન્ડ ઉપર આગળ વધીએ, વાત કરીએ તો આણવીય અસંમિતતા, કિરાલિટી, અવકાશ કેન્દ્ર એની વાત આપણે કરતા હતા. મુખ્ય વસ્તુ ઉપર સીધો પોઈન્ટ ઉપર આવી જાઓ કે ભાઈ લુઈસ પાસ્ચરે ને એવું લાગ્યું કે ભાઈ સ્ફટિક છે એના પ્રતિબિંબ અસ્તિત્વ ધરાવે છે. બરોબર? અને આ એની ગોઠવણીના કારણે બધું થતું હોય, જુદી જુદી દિશાની ગોઠવણીના કારણે આપણે પ્રતિબિંબ મળે છે. તો એના ઉપર આપણે વાત કરીને પછી સી લેબલ અને વોન્ટોફે એવું કીધું કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય અને ત્યારે જો એની ઉપરથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રતિબિંબ છે એના ઉપર અધ્યારોપિત થતું નથી. તો આપણે એના ઉપરથી ઇન શોર્ટ વાત કરી હતી કે જે પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય, મતલબ બંધ ન બેસે, બરોબર, તો એને અસંમિત અણુ કહેવાય, એ કાર્બનને અસમ કાર્બન કહેવાય, અવકાશ કેન્દ્ર કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. આ બધી બાબતની વાત કરી. અને એના કરતાં ઉલટું કે જો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જતું હોય, બરોબર, તો એને સંમિત અણુ કહેવાય કે સમ કાર્બન કહેવાય કે પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. બરોબર? અને જેના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય, ન કરી શકાતા હોય તો એને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. આપણે એવી વાત પણ કરી. ક્યારે પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય તો એના માટે મેં તમને કીધું હતું કે કાર્બનના ચારેય સમૂહો, ચારેય સંયોજકતા જુદી જુદી હોય તો એ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય. પણ પ્રતિબિંબી સમઘટકોમાં કીધું હતું કે એવું હોવું કમ્પલસરી નથી. બરાબર? ઓકે, તો યાદ રાખવાનું. અને મેં કીધું હતું તમને કે ધ્યાન રાખવાનું, કોઈ પણ અણુ હોય તેમાં કિરાલ કાર્બન છે કે નહીં એ તમને ઓળખતા આવડવું જોઈએ. ઓકે, આ બે શબ્દોની વાત કરી હતી. આપણે મૂળ અભ્યાસ કરતા હતા અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની અંદર.
શેની અંદર અભ્યાસ કરતા હતા? અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની અંદર આપણે ચર્ચા કરતા હતા. આની અંદર આપણે ત્રીજા પોઈન્ટ ઉપર આપણે વાત કરવી છે સીધી ધારણ, અથવા તો એની ઇંગ્લિશમાં કહેવાય રિટેન્શન. ધારણ અથવા તો શું કહેવાય એને? રિટેન્શન. ધારણ કોને કહેવાય? બરોબર, ચાલો આમાં બે વસ્તુ તમે કહી શકો કે પેલા હું સમજાવું ને પછી વ્યાખ્યા લખું તો પણ ભણે, ને વ્યાખ્યા લખીને પછી સમજાવું તો પણ તમને ખબર પડશે. ધારણ વસ્તુ આખી એવી છે કે તમે જનરલી રિએક્શન કરતા હોય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સાથે. રિએક્શન તમે કરતા હોય કોની સાથે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સાથે. પણ જ્યારે રિએક્શન થાય ત્યારે પ્રકાશ ક્રિયાશીલ કે અસમ કાર્બન જે છે કે અસમિત કેન્દ્ર છે, અવકાશ કેન્દ્ર છે, એને કાંઈ નહીં થાય. સમજાવું હું તમને, પેલી વ્યાખ્યા લખી દો ચાલો, પછી વ્યવસ્થિત આગળ વધી. ધારણ કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે છે તેને ધારણ કહેવાય. સમજો શું કહેવા માંગે છે? ધારણ ક્યારે થયું કહેવાય, રિટેન્શન ક્યારે થયું કહેવાય. બરોબર, તો રિટેન્શન થયું છે એવું ક્યારે કહી શકાય? ફોર એક્ઝામ્પલ અહીંયા લઈ અને હું તમને આપું કે ભાઈ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. સમજો આખી વાત. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે જો હું આનો અણુ લખું તો 1 2 3 અને 4. 2 ઉપર મિથાઇલ કીધું, 1 ઉપર ઓલ કીધું. તો હવે અહીંયા તમે માનો કે કાર્બન મૂકો છો બધી જગ્યાએ, હાઇડ્રોજન મૂકો અહીંયા, તો આ તમારો અણુ થયો. તો આમાં જોઈને તમને ખબર પડે કયો કાર્બન કિરાલ. કિરાલ હશે એ કાર્બન છે, પછી ઓક્સિજન નથી ગણવાનો કિરાલ છે કે નહીં. કિરાલ હંમેશા કાર્બન જ હોય. અને આપણે વાત કરી હતી કાર્બનની ચારે ફરતા જોડાયેલા સમૂહની વાત છે, બીજો કોઈ પરમાણુ જોવાનો છે જ નહીં. તો અહીંયા તમે જુઓ તો ખબર પડે કે આ પહેલો કાર્બન છે, તો કિરાલ થાય તો કે ન થાય. એક બાજુ હોય જ, એક બાજુ આખો ભાગ, પણ ઉપર નીચે કોણ થાય? 2 હાઇડ્રોજન, તો સમાન. આ કાર્બન છે તમારો કિરાલ થાય. હું કામે? એક બાજુ CH2H, એક બાજુ CH2CH3, એક બાજુ H અને એક બાજુ CH3. આનો મતલબ આ કાર્બનની ચારે સંયોજકતા જુદી. આ કાર્બનમાં એક બાજુ આખો આ ભાગ, ઉપર નીચે હાઇડ્રોજન થઈ ગયા, અહીંયા 3 3 હાઇડ્રોજન, એટલે આ કાર્બન છે કેવો છે? કિરાલ છે. મેં શું કીધું? આ છે જે મેં લખ્યો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આ અણુ એ અસમિત અણુ છે કે પ્રકાશ ક્રિયાશીલ અણુ છે. હવે આની જ્યારે રાસાયણિક પ્રક્રિયા હું કોઈ સાથે કરું, સમજો આખી વાત. એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક લઈ જાઉં છું તમને, જે પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે રિએક્શનની અંદર કે આ કાર્બન, આ સમજવાની આખી બાબત છે. આ મિથાઇલ, બરોબર, કે અહીંયા એ લોકોએ આપ્યું છે એમ જ એક્ઝેક્ટ કહી દઉં છું. આ H, અહીંયા C2H5 લખું છું, આ ભાગ થઈ ગયો. હવે અહીંયા શું આવ્યું? CH2OH. રેડી? આ છે તમારો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે આની રાસાયણિક પ્રક્રિયા મારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવાની થાય છે. કોની હારે રાસાયણિક પ્રક્રિયા કરવાની થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો સીધી અને સિમ્પલ તમને ખબર છે કે અહીંથી OH જાહે, અહીંથી H અથવા તો Cl ને OH બે ઇન્ટરચેન્જ થાય ને. આ કારણ કે પ્રક્રિયા કઈ છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરોબર. તો અહીંથી Cl છે એ આવશે ને અહીંથી OH જશે, એટલે શું થશે? રિએક્શનમાં જો આ કાર્બન, આ CH3, આ H, C2H5
CH2Cl, બરોબર, અને વત્તા H2O. આનું નામ લખવું હોય તો તમને લખતા આવડે, અહીંથી નંબર આપવાના હોય 1 2 3 અને 4 બે છે એટલે, બરોબર. તો અહીંયા 1 ઉપર ક્લોરો પહેલા લખવું પડે, 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે સદમાં શું થયું કે ખબર જ ના પડી અમને, તો આવું પ્રક્રિયા થઈ તો થઈ, ક્યાં મોટી બાબત છે આમાં. પણ આ જે તમારો કાર્બન છે ને, આ કાર્બન સમમિત કાર્બન છે, અને આ જે કાર્બન છે અસમમિત કાર્બન છે. બંધ ક્યાંથી તૂટ્યો? તો કે સમમિત કાર્બન ઉપરથી. વ્યાખ્યા શું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ. કે સમમિત કેન્દ્ર પરનો બંધ તૂટે તો અહીંથી OH ગયો ને અહીંયા Cl આવ્યો, એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ગયો અને બીજો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ત્યાં આવ્યો, રિએક્શન થઈ. હતું એમ નથી થયું. કહેવાનો મતલબ કે જ્યારે ધારણ થતું હોય ત્યારે એની અવકાશીય ગોઠવણી એમ ન રહે, મતલબ વિન્યાસ એમ ન રહે. પણ જો આ માઇનસ હોય તો આ પ્લસ થાય. પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે, પોલરીમીટરના સાધનની અંદર સાબિત થયું કે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ લીવર રોટેટરી છે, ડાબી બાજુ ભ્રમણ દર્શાવે, તો આ નિપજ જમણી બાજુ ભ્રમણ દર્શાવે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બાબત ધારણ સમજાવે છે તમને કે ધારણ હોય ત્યારે શું થાય, કે ધારણ જ્યારે થયું હોય કોઈનું ત્યારે એનો મતલબ એવો થાય કે પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ એવો ને એવો. અહીંયા જ્યાં CH3 હતો, જ્યાં હાઇડ્રોજન હતો, જ્યાં C2H5 હતો, એ એમને એમાં કંઈ ચેન્જ નહીં થાય. વિન્યાસ બદલતો નથી, ત્રિપરમાણવીય ગોઠવણી બદલતી નથી, માત્ર એનું ભ્રમણ બદલે છે. શું બદલે છે? એનું ભ્રમણ બદલે છે, બરોબર. તો આ ઘટના છે એને ધારણ કહેવાય. આ ધારણ જે લખ્યું એ અહીંયા આ અગત્યતા ધરાવે છે. શું અગત્યતા ધરાવે છે? તો અહીંયા તમારે લખાય કે ધારણ દરમિયાન પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ ગોઠવણી સમાન હોય છે, પરંતુ ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોય છે, બરોબર. ભ્રમણ કેવું હોય છે? એકબીજાથી વિરુદ્ધ. આ ધારણ છે. આ બાબત ધારણની અંદર યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધારણ થયું ક્યારે કહેવાય, બરોબર. તો ત્યારે કહેવાય કે જ્યારે પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ સમાન હોય, પરંતુ એ પ્રક્રિયક અને નિપજ એના ભ્રમણ મૂલ્ય એકબીજા કરતા કેવા હોય? વિરુદ્ધ હોય. અને શું થયું કહેવાય? તો કે આને ધારણ થયું કહેવાય. શું થયું કહેવાય? ધારણ થયું કહેવાય. ઓકે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ, વેરી સિમ્પલ. આ ત્રીજો પોઈન્ટ હતો, પહેલો નહીં. પહેલો પ્રકાશ ક્રિયાશીલતા હતો ને બીજો આપણે આણ્વીય અસંમિતતા, કિરાલિટી, પ્રતિબિંબિસમ ઘટકો એની વાત કરી. નંબર 4, વ્યુત્ક્રમણ, ધારણ, રેસેમીકરણ. જો કે લગભગ આ બધા શબ્દો આપણે આગળના ભાગની અંદર જોઈ ગયેલા છીએ, બરોબર. હવે આની અંદર આવીએ આપણે વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ. એની અંદર શું હોય કે કેવી રીતે થતું હોય? હવે અહીંયા જે બંધ તૂટ્યો ને સંમિત કેન્દ્ર પરનો બંધ તૂટ્યો. હવે આપણે જે વાત કરી છે એની અંદર શું થશે? તો કે અસંમિત કેન્દ્ર પરનો બંધ તૂટે ત્યારે નિપજ મળવાની શક્યતાઓ 3 છે. નિપજ કઈ રીતે મળશે એ ડિપેન્ડ, જોયા પછી ખબર પડે, એમને ખબર નહીં પડે. શક્યતાઓ 3 છે કે આ ધારણ થાય,
કાં વ્યુત્ક્રમણ થાય અથવા તો રેશમીકરણ થાય. ક્યારે? જ્યારે અસંમિત કેન્દ્ર પરનો બંધ તૂટે ત્યારે. હું સમજાવું તમને. અસંમિત કેન્દ્ર પરનો બંધ તૂટે એટલે ક્યારે તૂટે, બરોબર? ચાલો, ટેક્સ્ટ બુકની અંદર જે આપી છે એ જ પ્રક્રિયા હું તમને આપું કે કાર્બન છે, અહીંયા એને આપ્યું છે C2H5, અહીંયા X છે, પછી એ જ પ્રક્રિયા સમજીએ. બીજી કંઈ મોટી બાબત નથી કે એવું જ હોવું એવું કંઈ કમ્પલસરી છે નહીં, પણ એ જ હોય એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે, કંઈ બીજું કંઈ છે નહીં, બરોબર? હવે તમને આ ઘન ફાચર ડેશ ફાચરની જાણકારી હોય અથવા તો ખબર હોય. હવે આપણે શું કરવાનું છે કે માનો કે આની રિએક્શન હું Y સાથે કરું છું. કોની હારે કરું છું? તો સીધું તમને ખબર છે કે X અને Y બદલ છે. આ કાર્બન છે, તમે જો ચારે સંયોજકતા જુદી થયા છે. ચારે સંયોજકતા કેવી થઈ? આ કાર્બનની જુદી છે, વસ્તુ બીજું કંઈ નથી, બરોબર? અહીંયા અહીંથી બંધ તૂટે છે, ઓલી પણ ત્યાંથી બંધ તૂટતો હતો. ચેન્જ માત્ર એટલો જ છે, બીજો કાંઈ ચેન્જ નથી, બરાબર? ચાલો, એટલે Y થી રિએક્શન કરો તો ત્રણ શક્યતાઓ છે. શું? તો કે પહેલી શક્યતા આ કાર્બન એની હારે C2H5 જેમ છે એમને ગોઠવું છું. આ CH3 અને આ X. બીજું શું થાય હમણાં સમજો. એ જ રીતે આનું જો બીજી પ્રક્રિયા કરો તો આ કાર્બન C2H5 પ્રતિબિંબ લો, અહીંયા H, આ CH3 અહીંયા X. અને ત્રીજી શક્યતા, આને માને કે હું A કહું આને B કહું તો ત્રીજી શક્યતા A+B 50-50% મને મળે. કોણ શું છે એની વાત કરો. કોને શું થયું કહેવાય? તો કે આ ઘટના જે બની આને ધારણ થયું કહેવાય. આ ઘટના જે બની એને વ્યુત્ક્રમણ થયું કહેવાય. શું થયું કહેવાય? વ્યુત્ક્રમણ થયું કહેવાય. ધારણમાં શું હોય? તો કે સાહેબ જે વિન્યાસ હતો એવો ને એવો આવ્યો. આમાં X ને બદલે માત્ર આપણે વિસ્થાપન શેના વડે કર્યું? તો કે Y થયું. પ્રક્રિયા થઈ, X ને બદલે Y આવ્યો, બરોબર? પણ ધારણનો મતલબ શું છે? પ્રક્રિયકમાં હોય વિન્યાસ, એ જ વિન્યાસ અહીંયા આવે. ધ્યાન રાખવાની બાબત એ છે કે માનો કે આ તમારો ભાગ છે એ સપોઝ માનો કે આ પોઝિટિવ હોય તો આ તમને નિપજ કેવી મળે? નેગેટિવ. આ બહુ અગત્યની બાબત છે ધારણની અંદર. મેં તમને હમણાં કીધું કે પ્રક્રિયક અને નિપજ છે એનો વિન્યાસ સમાન હશે. જો આ પોઝિટિવ હોય તો આ નેગેટિવ, આ નેગેટિવ હોય તો આ પોઝિટિવ, બરોબર? આ શું થયું? તો કે વ્યુત્ક્રમણ, ઉલટાઈ જવું, ઇન્વર્ઝન. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઇન્વર્ઝન. મતલબ ઉલટાઈ જવું, એવું આપણે એને કહી શકીએ. ઇન્વર્ઝન થયું છે એવું કહેવાય, બરોબર? એટલે આખી નિપજ મતલબ તમને પ્રતિબિંબાનું મળ્યું નિપજ તરીકે, Y થી વિસ્થાપન કર્યું ત્યાં. નહીતર શું મળે? તો કે અડધું ધારણ મળે, અડધું વ્યુત્ક્રમણ મળે. આ બે ભેગું થાય A+B, એટલે આને શું કહેવાય? 50-50%, બરોબર છે? વ્યુત્ક્રમણની અંદર જે હશે એ એવું ને એવું હશે, એમાં કોઈ જાતનો ચેન્જ નહીં આવે, બરોબર છે? કારણ A+B 50, આ રેસિમિક મિશ્રણ આને કહેવાય. બરોબર? અને જ્યારે વ્યુત્ક્રમણ થાય તો આ પોઝિટિવ હોય તો આ તમારું પોઝિટિવ જ રહે, કારણ કે અહીંયા A છે એ નેગેટિવ ને B છે એ પોઝિટિવ. સીધી વાત છે. રેસાયણિક મિશ્રણની અંદર ડેક્સ્ટ્રો અને લીવો 50-50% મિશ્રણની અંદર હોય, બરોબર? તો ખૂબ અગત્યની બાબત આ છે કે તમને મળનારી નિપજ, ક્યારની વાત કરું છું? જ્યારે
અસમમિત કેન્દ્ર પરનો બંધ તૂટે. કયો બંધ તૂટે? જ્યારે અસમમિત કેન્દ્ર પરનો બંધ જ્યારે તૂટે છે તમારી પાસે, ત્યારે તમને નિપજ મળવાની 3 શક્યતાઓ છે. જો એવી ને એવી અવકાશીય ગોઠવણી મળે, પ્રક્રિયા થાય, પ્રક્રિયા તો થાય જ, જે થાય છે વેરી સિમ્પલ, પ્રક્રિયા જે થાય છે એ થાય જ, બરોબર. પણ જો એવી ને એવી ગોઠવણી મળે તો એને ધારણ થયું કહેવાય. જો આખું પ્રતિબિંબ મળે તો એને વ્યુત્ક્રમણ થયું કહેવાય. અને જો બે 50-50% નિપજ મળે તો એ રેસેમીકરણ કહેવાય, અથવા તો રેસેમિક મિશ્રણ કહેવાય કે રેસેમીકરણ કહેવાય, બરોબર. રેસેમિક મિશ્રણ બનવાની ઘટના એટલે શું કહેવાય ને? રેસેમીકરણ. ધારણમાં અગત્યની બાબત એ છે કે તમારા પ્રક્રિયકમાં જે ભ્રમણ હોય એના કરતાં ભ્રમણ ધારણની અંદર મળેલું છે એ કેવું હશે? જુદું હશે, બરોબર. જો વ્યુત્ક્રમણની ધારણ આપણે હમણાં સમજ્યા એ અહીં આવ્યું. જો હું વ્યુત્ક્રમણની વાત કરું તો તમને યાદ છે આપણે SN2 પ્રક્રિયાની અંદર ભણી ગયેલા છીએ. વ્યુત્ક્રમણને આપણે ક્યાં ભણી ગયેલા છીએ? SN2 પ્રક્રિયાની અંદર ભણી ગયેલા છીએ. તમે યાદ કરો, તમારી ટેક્સ્ટ બુકમાં અત્યારે આ ટોપિકમાં તમને કદાચ એક્ઝામ્પલ આપ્યું છે ઓક્ટેન ટુ ઓલ. શું એક્ઝામ્પલ આપ્યું છે? ઓક્ટેન ટુ ઓલ. હવે જો હું ઓક્ટેન ટુ ઓલ ની વાત કરું વ્યુત્ક્રમણ માટે, શેના માટે? વ્યુત્ક્રમણ માટે ઓક્ટેન ટુ ઓલ. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 ઓક્ટેન ટુ ઓલ. આ CH3, અહીંયા H, બાકીના બધા હાઇડ્રોજન. બરોબર. આ થયું. આ કાર્બન તમારો કિરાલ થાય, બરોબર, એ આપણે ખબર પડે. ઓકે, તો હું દર્શાવું અહીંયા કે આ કાર્બન છે, બરોબર. એક બાજુ OH, એટલે અહીંયા માનો કે હું OH રાખું, અહીંયા માનો કે હાઇડ્રોજન રાખું, અહીંયા રાખું CH3. પછી આ કેટલા કાર્બન? 1 2 3 4 5 અને 6, બરોબર. C6H 3 ને 2 5 ને 2 7 8 9 10 11 12 ને 13 H30. જ્યારે તમે આની પ્રક્રિયા કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે કરો છો ત્યારે તમને ખબર છે ઇન શોર્ટ નિપજ જે મળતી હોય તમને ખબર છે કેવી રીતે મળે. આપણે સમજેલું જ છે. ચેન્જ કેટલો છે? આમાં 3 હાઇડ્રોજન, તેના બદલે એક્ઝામ્પલ આપણે ચેન્જ કર્યું છે, બરોબર. કારણ એક્ઝામ્પલ શા માટે ચેન્જ કર્યું? તો કે ભાઈ અહીંયા આપણે કિરાલિટીની વાત કરીએ છીએ, અસમ અણુની વાત કરીએ, એટલે અહીંયા આ એક્ઝામ્પલ લીધું છે, ચાલે, બરોબર. બીજું કોઈ એક્ઝામ્પલ લ્યો તમારું કિરાલ વાળું તો પણ ચાલે. આ જ લેવું એવું કમ્પલસરી નથી. શું થાય એ તમને ખબર છે કે અહીંયા કાર્બન સાથે આ બધાય એક જ સમતલની અંદર આવી જાય. C6H13 અહીંથી ન્યુક્લિયોફાઇલ જોડાતો હોય, અહીંથી આ OH જોડાતો હોય, બરોબર. સંક્રાંતિ અવસ્થા થાય અને ત્યાર પછી આગળના ભાગમાં શું થાય તો કે અહીંથી સોરી OH હતો ને, આ ન્યુક્લિયોફાઇલ, ઓકે કઈ વાંધો નહીં, બરોબર. ન્યુક્લિયોફાઇલ પાછળથી એટેક કરશે, આ OH અહીંયા રહેશે, બરોબર. ન્યુક્લિયોફાઇલ ક્યાંથી એટેક કરશે? પાછળના ભાગે. આપણે બની ગયા. તો નિપજ તમને આવી મળશે, ન્યુક્લિયોફાઇલ, આ કાર્બન, બરોબર છે. આનું સીધું જ તમને શું મળશે? પ્રતિબિંબ મળશે. આ તમારો હાઇડ્રોજન, અહીંથી અહીંયા આ CH3 અને આ મળશે તમને C6H13. તો આ પ્રમાણે નિપજ મળશે, જે હતી એના કરતાં તદ્દન ઉલટું. આને શું થયું કહેવાય? ઇન્વર્ઝન, બરોબર. જે આપણે શેની અંદર જોવાનું હતું? વ્યુત્ક્રમણની અંદર, જે આપણે શેની અંદર શીખા? SN2 પ્રક્રિયાની અંદર ઓલરેડી આપણે આનો અભ્યાસ કરેલો છે. એવી જ રીતે જો હું રેસેમીકરણની વાત કરું કે રેસેમિક મિશ્રણની વાત કરું તો રેસેમીકરણ કે રેસેમિક મિશ્રણ વખતે મેં SN1 પ્રક્રિયાની અંદર આ ભેગું ભેગું તમને સાથે સાથે સમજાવેલું છે. અહીંયા એક સેકન્ડ રિએક્શન લઈ અને પછી તમને સમજાવેલું છે કે કેવી રીતે આની અંદર રેસેમીકરણ કે રેસેમિક મિશ્રણ છે એ થાય છે. એ બાબત આપને સમજાવવામાં આવી છે, બરોબર. ચાલો,
ચાલો હવે જો આજ પ્રમાણે ટેક્સ્ટ બુક પ્રમાણે જાઉં છું હું તમારા આ સમજણ આપી છે એક્ઝામમાં કઈ આવી વસ્તુ પૂછાવાની ના હોય બરોબર અહીં સુધીનું બરોબર છે પણ આ બધી ફોર એક્ઝામ્પલ સમજણ આપ્યું કે વ્યુત્ક્રમણ કેવી રીતે થતું હોય છે શેની અંદર વ્યુત્ક્રમણ બતાવું તમને આ તો કે કિરાલ કાર્બનની અંદર ઓલું આપણે SN2માં વ્યુત્ક્રમણ જોયું હતું પણ એ અકિરાલ હતું બરોબર સેમ હવે રેસેમિક મિશ્રણની વાત કરું કે રેસેમિક મિશ્રણ માટે તમને કદાચ એક્ઝામ્પલ આપ્યું છે બ્યુટેન ટુ ઓલ તો આમાં પણ તમને ખબર પડે 1 2 3 અને 4 માનો અહીંયા હું OH કહું અહીંથી નંબર આપું તો અહીંયા H આવે અહીંયા CH3 અહીંયા CH2 અને CH3 તો તમને આની અંદર આઈડિયા આવે કે ભાઈ આ કાર્બન જે છે તમારી પાસે બરોબર એ કાર્બન તમારો કેવો છે તો કે આ કાર્બન જે આપણી પાસે છે એ કાર્બન આપણી પાસે અત્યારે કિરાલ કાર્બન છે તો આ કિરાલ કાર્બનને આપણે જોઈએ કે આની અંદર SN1 પ્રક્રિયા કેમ થતી હોય તો કે આ કાર્બન બરોબર અથવા તો પહેલા માનો કે અહીંયા ન્યુક્લિયોફાઇલ હોય અથવા તો પ્રથમ જ તબક્કાની અંદર જો જોઈએ આપણે તો તમને ખબર છે કે આ કાર્બન છે અહીંયા OH છે આ H છે આ બાજુ CH3 છે અને આ બાજુ C2H5 માનો મેં લખ્યું છે અહીંયા ઘન ડેશ નથી દર્શાવ્યું તો પ્રથમ તબક્કાની અંદર શું થતું તો તમને ખબર છે તબક્કો પ્રથમ ધીમો તબક્કો હતો કાર્બોકેટાઇન બનતો તો અહીંથી OH નહીં આવે સીધો અથવા તો મારો OH રાખો તો પણ ચાલશે અહીંયા પ્રથમ જ તબક્કાની અંદર શું થતું હતું કે સીધો આ બંધ તૂટે અને આ કાર્બોકેટાઇન બને એટલે આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન આ CH3 C2H5 અહીંયા ચાર્જ આવશે પોઝિટિવ અને તૃતીય કાર્બોકેટાઇન જેને તમે કહેતા હતા જે તે સમયે અત્યારે જે કંઈ હોય એ કાર્બોકેટાઇન ને સમતલીય હોય એ પણ આપણે વાત કરી હતી આ કાર્બનનું સંકરણ sp2 હોય અને આ સમતલીય ત્રિકોણ આકારની અંદર આપણને આ જોવા મળશે બરોબર સેકન્ડ તબક્કાની અંદર આપણે શું કર્યું કે ભાઈ આ જ કાર્બોકેટાઇન છે બંને બાજુથી એટેક કરી શકે ભાઈ અમે વાત કરી હતી કે જે કક્ષક પાછળની બાકી છે અહીંયા G2PZ એમાં જે તમારો કાર્બોકેટાઇન હતો ન્યુક્લિયોફાઇલ હવે જે એટેક આપણે કરાવી આની અંદર બરાબર અહીં આપણે OH લીધો એટલે OH અને OH પાછો નથી લેતા ન્યુક્લિયોફાઇલને એટેક તો બંને બાજુથી ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે અને ત્યારે તમારી નિપજ આ કાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય CH3 C2H5 તો અહીંયા જોડાશે ન્યુક્લિયોફાઇલ અને બીજું તમારું આવી જ નિપજ બનતી હતી જેને આપણે પ્રતિબિંબ સ્વરૂપે કહી શકીએ આ કાર્બન અહીંયા હાઇડ્રોજન આ CH3 અને અહીંયા C2H5 તો આ પ્રમાણે તમને જે નિપજ મળે આ નિપજ એક માનો કે પોઝિટિવ હોય તો સેકન્ડ નેગેટિવ મતલબ એક ડેક્સ્ટ્રો હોય તો બીજી લીવો આ મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ કહી શકીએ શું કહી શકીએ આપણે આને રેસેમિક મિશ્રણ આ પ્રક્રિયા છે આ ઘટના છે અને રેસેમીકરણ થયું એવું આપણે કહેવાય અથવા તો કહી શકીએ બરોબર તો આ 4 પોઈન્ટ આપણે ભણવાના હતા અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની અંદર ધારણ બરોબર અત્યારે જે જોયા એની વાત કરું છું પ્રથમ આપણે જોવાનું તો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય સેકન્ડ આપણે જોવાનું હતું કે આણ્વીય અસમમિતતા શું છે પ્રતિબિંબ સમઘટકો શું છે પછી આપણે જોયું ધારણ શું છે અને પછી ત્રણેય ભેગું કર્યું વ્યુત્ક્રમણ ધારણ અને રેસેમીકરણ જો કે તમારી ટેક્સ્ટબુકમાં રેસેમીકરણ મેં તમને પહેલા સમજાવેલું હતું SN1માં જો કે તમારી ટેક્સ્ટબુકમાં SN1માં નહોતું આપ્યું એ વસ્તુ અહીંયા સમજાવ્યું હતી વાત તો આ SN1ની જ છે બીજી કાંઈ છે બરોબર તો કહેવાનો મતલબ આખો એ છે કે આ પ્રમાણે જનરલી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે બરોબર અને નિપજ આ પ્રમાણે મળતી હોય છે કઈ મળશે એ મળ્યા પછી ખબર પડે કે ધારણ થયું છે વ્યુત્ક્રમણ થયું છે કે રેસેમીકરણ થયું છે એ ક્યારે ખબર પડે તો કે આફ્ટર રિએક્શન કે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તમને ખબર પડે કે આ પ્રક્રિયા કઈ થઈ છે રેસેમીકરણ થયું ધારણ થયું કે વ્યુત્ક્રમણ થયું છે જો વ્યુત્ક્રમણ થાય તો એ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે રેસેમીકરણ થાય તો એ SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે બરાબર છે ઓકે ચાલો જોઈએ આપણે આ ઉપરાંત વધારે આગળ પડતા જઈએ પહેલી પ્રક્રિયા જે મુખ્ય હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ 3 હતી એમાંની પહેલી પ્રક્રિયા આપણે અહીંયા પૂરી કઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ અહીંયા પૂરી હવે સેકન્ડ રિએક્શન ઉપર આપણે જવાનું થાય જે સેકન્ડ રિએક્શન અને થર્ડ એકદમ સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ એકદમ
નાની એવી પ્રક્રિયા છે એ આપણને આપવામાં આવેલી છે, બરોબર. બાકી બધી પ્રક્રિયા આવે થોડી એવી મોટી અને એ બધી બાબતો આની અંદર સમાવેલી હોય, બરોબર. હવે જે પ્રક્રિયાઓ આવશે એ એકદમ નાની એવી પ્રક્રિયાઓ તમને આપવામાં આવશે, બરોબર. શોર્ટ એન્ડ સ્વીટ પ્રક્રિયાઓ છે. ઓકે, સેકન્ડ રિએક્શન ઉપર આપણે જઈએ અને હું પૂરું કરી દઉં છું અહીંયા. ચાલો સેકન્ડ રિએક્શન ઉપર જઈએ. વિલોપન પ્રક્રિયા. જનરલી આ પ્રક્રિયાને હું સીધી આવું કહી શકું, બીટા વિલોપન પ્રક્રિયા, અથવા તો આને કહેવાય ડિહાઇડ્રો હેલોજીનેશન. શું કહેવાય એને? અથવા ડિહાઇડ્રો હેલોજીનેશન તરીકે આને ઓળખવામાં આવે, બરોબર. ચાલો જોઈએ, આપણે વાત કરીએ બીટા વિલોપન પ્રક્રિયા ઉપર, અથવા તો આપણે કહેશું આને ડિહાઇડ્રો હેલોજીનેશન. કઈ પ્રક્રિયા જોવી છે આપણે? ડિહાઇડ્રો હેલોજીનેશન. કેવી રીતે પ્રક્રિયા થાય એ બાબત ઉપર ચર્ચા કરીએ, અભ્યાસ કરીએ એના ઉપર કે શું આપેલું છે, શું હોય, કેવી રીતે હોય. ઓકે, હવે બીટા વિલોપન પ્રક્રિયાની અંદર શું હોય તો કે ભાઈ આ પ્રકાર મુખ્ય કોનો પ્રકાર છે તો કે ભાઈ વિલોપન કરવું એટલે શું તો કે ભાઈ વિલોપન થવું એટલે દૂર થવું. આ પ્રક્રિયા લગભગ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાને મળતી આવે છે. આ જે પ્રક્રિયા છે એ કોને મળતી આવે છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાને મળતી આવે છે, બરોબર. તો વિલોપન થવું એટલે દૂર થવું તો કે બીટા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થતો. તો આ પ્રક્રિયા ક્યારે થાય? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની આલ્કોહોલીય પેજ સાથે પ્રક્રિયા કરવાની છે કે એવો તમારો હેલો આલ્કેન હોવો જોઈએ કે જેમાં બીટા ઉપર હાઇડ્રોજન હોય. કોની સાથે કરવાની છે? આલ્કોહોલીય બેઝ સાથે આલ્કોહોલિક દ્રાવણ બનાવો. તો સિમ્પલ અને સાદી પ્રક્રિયા છે. સપોઝ હું તમને બતાવું અહીંયા ઇન રિએક્શન કે ભાઈ CH3CH2Cl. આની પ્રક્રિયા તમારે કરવાની છે આલ્કોહોલીય, અથવા તો ઇન શોર્ટ હું લખું આલ્કોહોલિક KOH, જલીય નથી, આલ્કોહોલમાં KOH નું બનાવેલું દ્રાવણ છે. શેમાં? આલ્કોહોલમાં KOH નું બનાવેલું દ્રાવણ છે, બરોબર. એની સાથે આ પ્રક્રિયા આપણે કરવાની છે, એની સાથે કરવાની છે, બરોબર. એની હાજરીમાં કરવાની વાત કરતો નથી. તો શું થાય પ્રક્રિયાની અંદર એ વસ્તુ આપણે જોવાની છે. મેં તમને આગળ પણ સમજાવેલું છે. ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આ કાર્બન બીટા. બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. આ KOH માંથી હું છૂટું પડે તો કે K પ્લસ OH માઇનસ. આલ્ફા ઉપરથી હેલોજન જાય, બીટા ઉપરથી એક
હાઇડ્રોજન જાય શું થાય જોજો અહીંયા કે અહીંથી એક હેલોજન ગયો એટલે નિપજ તરીકે તમને શું મળે છે જોવો તો પહેલા આ Cl કોની યાર જોડે Kr તો KCl આ OH અને અહીંથી H તો શું થયું H2O વત્તા હવે મુખ્ય નિપજની વાત અહીંથી Cl નીકળી ગયો અહીંથી હાઇડ્રોજન તો આ કાર્બનનો બંધ ખાલી આ કાર્બનનો બંધ ખાલી તો નિપજ તરીકે તમને મળશે CH2 ડબલ બંધ CH2 શું મળશે નિપજ તરીકે આપણને CH2 ડબલ બંધ CH2 બરોબર આ પ્રમાણે આપણને નિપજ છે એ મળે એક ક્વેશ્ચન આપણા મગજમાં જરૂર થાય સાહેબ અત્યાર સુધી આપણે જે પ્રક્રિયા કરતા હતા એ પ્રક્રિયામાં કેવું હતું હમણાં જ આપણે ભણ્યા હતા તો કે RH વત્તા ન્યુક્લિયોફાઇલ તો આપણે શું કરતા હતા RNU વત્તા X માઇનસ માનો કે તમારી પ્રક્રિયા આવી હોય કે CH3Cl વત્તા અહીંયા માનો કે આવી પ્રક્રિયા થતી હોય તમારી NaOH બરોબર એ થયું ને NaOH કે KOH હોય માનો KOH લખો ચાલો તો સર આપણે અત્યાર સુધી શું કરતા હતા તો કે આમ કરતા હતા કે CH3OH વત્તા KCl આપણે તો આવી પ્રક્રિયા કરતા હતા અહીંયા પછી ભલે ને આવું હોય તો આપણે તો આમ કરતા હતા પણ સુધી તો જો અહીંયા ઈ થઈ જાય પાછું CH3CH2OH તો ભાઈ તો આલ્કીન બન્યું શા માટે થોડી વાર પછી સમજાવું કે ક્યારે આવું થશે બરોબર અહીંયા શું કીધું છે મેં આ વેરી ઇમ્પોર્ટન્ટ છે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરી છે હવે આલ્કોહોલિક KOH માં બીજું કંઈ ના હોય આ કેવી રીતે આલ્કોહોલિક KOH તમારું બન્યું હોય બરોબર તો કે ભાઈ એની જનરલી પ્રક્રિયા પોટેશિયમ છે એની મારો કોઈ આલ્કોહોલ હારે કરો મારો કહું CH3OH સાથે કરો કોની હારે પ્રક્રિયા કરી હોય મેં CH3OH સાથે કે અહીંયા માનો મારી પાસે કોઈ બીજું હોય તો અહીંથી હાઇડ્રોજન જાય ત્યાં પોટેશિયમ જોડાઈ જાય તો પણ એ આલ્કોહોલિક છે એવું કે આલ્કોહોલ સાથે એની પ્રક્રિયા કરી હોય કે તમે સીધો કેવો જ સીધો ઓલરેડી આલ્કોહોલ છે જ એમાં તો પણ ચાલે બરોબર આવી રીતે હોય કોઈ સાથે તો આ પ્રમાણે બને કે CH3O K અથવા તો O માઇનસ અને K પ્લસ અને વત્તા આપણે લખો 1/2H2 આવું આપણે ભણેલા છે ધાતુની કેમ તમે પાણી સાથે પ્રક્રિયા કરો કે Na વત્તા H2O કરો અહીંથી H પ્લસ દૂર થાય તો આમ લખો કે ના લખો કે NaOH વત્તા 1/2H2 તો એ જ વસ્તુ અહીંયાથી આલ્કોહોલ છે એસિડિક હોય H પ્લસ નું દાન કરે ત્યાંથી બરોબર પણ હવે આ તો બરોબર છે બીટા વિલોપન થયું બીટા વિલોપન શા માટે કે સમજમાં આવ્યું તો કે બીટા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે બીટા વિલોપન બીજું ડીહાઇડ્રોહેલોજિનેશન શા માટે તો કે બીટા ઉપરથી હાઇડ્રોજન એટલે ડીહાઇડ્રો આલ્ફા ઉપરથી હેલોજન એટલે ડીહેલો ડીહાઇડ્રોજિનેશન તો કર્યું બેને ભેગું ડીહાઇડ્રોહેલોજિનેશન મતલબ હાઇડ્રોજન અને હેલોજન એ બે પરમાણુ દૂર થાય છે હવે ક્વેશ્ચન ક્યાં આવે તો કે જ્યારે કોઈ કાર્બનની અંદર કે કોઈ અણુની અંદર કે કોઈ હેલો આલ્કેનમાં એક કરતા વધારે બીટા કાર્બન હોય તો કોઈ અણુની અંદર એક કરતા વધુ બીટા કાર્બન હોય તો સપોઝ 2 બ્રોમોપેન્ટેન એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટ બુકનું 1 2 3 4 5 અહીંથી હું લખું તો 2 ઉપર બ્રોમો આ CH3 આ CH CH2 CH2 CH3 આની પ્રક્રિયા મારે કરવાની છે આલ્કોહોલિક KOH સાથે હવે હેલોજન વાળો કાર્બન આલ્ફા આ બાજુનો બીટા તો આ બાજુનો બીટા જ થાય આલ્ફાની બાજુમાં કોણ આવે બીટા હજી કાંઈ ઉપર હોત તો હજી ત્રીજો બીટા થાય હવે આ બેયમાં તમે જો તો નિપજ જુદી જુદી હોય સમજો કરવાનું શું છે આપણે કંઈ નહીં બીટા ઉપરથી હાઇડ્રોજન કાઢવાનો આલ્ફા ઉપરથી હેલોજન કાઢવાનો તમારે આ પહેલી બાબત અહીંથી કાઢો એટલે આ બે કાર્બન વચ્ચે ડબલ બંધ બને શું થાય અહીંયા જો CH3 CH2 CH ડબલ બંધ CH CH3 આ પહેલી નિપજ મળી હવે મતલબ આને હું પહેલો કહું તો આ પહેલો બીટા હતો હવે સેકન્ડ બીટા આપણે લઈએ આને બીજો બીટા કહું આ બીટા હારે પ્રક્રિયા કરીએ તો શું થાય
તો કે અહીંથી બ્રોમિન અને અહીંથી હાઇડ્રોજન. હવે આ નહીં જાય, આ તો પહેલાની અંદર, હવે આ બીટા છે. તો અહીંયા શું મળશે તમને? તો કે CH3 CH2 CH2 CH ડબલ બંધ CH3. બરોબર. આનું નામ આપતા તમને આવડે ને આનું પણ નામ આપતા તમને આવડે. આ 1 2 3 4 ને 5 આને કહેવાય પેન્ટ 2 ઇન, આને કહેવાય પેન્ટ 1 ઇન. ક્વેશ્ચન ને આવશે બાબા નિપજ આમાંથી સાચી કઈ? તો કે નિપજ તો બંને મળે, પણ આમાંથી મુખ્ય નિપજ કઈ અથવા તો વધુ કોણ મળે ને ઓછી કોણ મળે? મળે તો બંને. બરોબર. કોઈ ન મળે એની વાત નથી. મુખ્ય નિપજ ને ગૌણ નિપજ મતલબ વધુ પ્રમાણ ને ઓછું પ્રમાણ. તો એક વૈજ્ઞાનિક આવ્યો હતો, બરોબર, એલેક્ઝાન્ડર જેટસેવ. કોણ આવ્યું હતું? એલેક્ઝાન્ડર જેટસેવ. આ એલેક્ઝાન્ડર જેટસેવે એવું કીધું કે જ્યારે બીટા વિલોપન પ્રક્રિયા થતી હોય કે જ્યારે તમે હેલો આલ્કેનનું આલ્કોહોલિક કેવોઇડ સાથે પ્રક્રિયા કરતા હોય, બરોબર, ત્યારે કઈ નિપજ મુખ્ય કહેવાય? તો કે જેમાં C ડબલ બંધ C ની આજુબાજુમાં આલ્કાઇલ સમૂહો વધુ. સમજો એને શું કીધું તું? C ડબલ બંધ C ની બંને બાજુ અથવા તો કોઈ પણ બાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એ મુખ્ય નિપજ કહેવાય. એલેક્ઝાન્ડર જેટસેવે શું કીધું કે C ડબલ બંધ C ની બંને બાજુ જેમાં આલ્કાઇલ સમૂહ વધુ તે મુખ્ય નિપજ ગણાય. એ કેવી નિપજ ગણાય? મુખ્ય. તો અહીંયા જુઓ તમે કે આ તમારો C ડબલ બંધ C, અહીંયા આ તમારો C ડબલ બંધ C. C ડબલ બંધ C બધા હાઇડ્રોજન જેટલા હોય એટલા તેને પ્રમાણ આવતા હોય. તો આ બાજુ એક મિથાઇલ અને આ બાજુ એક ઇથાઇલ, આ બાજુ ખાલી પ્રોપાઇલ. તો કાર્બનની સંખ્યાની આલ્કાઇલ સમૂહની સંખ્યા છે, બરોબર, કે આલ્કાઇલ સમૂહ પછી મિથાઇલને આલ્કાઇલ સમૂહ કહેવાય ને ઇથાઇલને કહેવાય. એટલે આ નિપજ છે એ તમારી મુખ્ય કહેવાય અને આ નિપજ જે મળી એને ગૌણ નિપજ કહેવાય. બરોબર. કારણ કે એલેક્ઝાન્ડર જ્યારે આવું બનતું હોય કે જ્યારે એક કરતાં વધુ બીટા કાર્બન હોય, જ્યાં એક કરતાં વધુ બીટા કાર્બન હોય ત્યાં તમારે શું કરવાનું? તો કે તમને કઈ નિપજ મળે? કે તો કે જેમાં C ડબલ બંધ C ની બંને બાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ ત્યાં નિપજ તમને મુખ્ય કહેવાય. અને બીજી નિપજ છે એ કઈ કહેવાય? ગૌણ નિપજ કહેવાય. ઓકે. વધારે ક્લેરિફાઈથી, વધારે ક્લિયરિટીથી એને સમજવા માટે આપણે સ્વાધ્યાયનો એક ક્વેશ્ચન તમને આપવામાં આવેલો છે એના ઉપર જઈએ, થોડાક વધારે આઈડિયા તમને આવશે. ચાલ જો સ્વાધ્યાયની અંદર 10.10 નંબરનો એક્ઝામ્પલ તમને આપ્યો છે. ટેક્સ્ટ બુક સાથે રાખવાની મેં તમને અવારનવાર કીધું છે કે હું લખીશ ને રકમ, બરોબર. તમે એવા બધા આલ્કીન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે, શેમાં? ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ, એટલે વાત ઈ જ થઈ ઇથેનોલ એટલે આવું થાય CH3 CH2OH. સોડિયમ ઇથોક્સાઇડ એટલે આવું હોય ON, બરોબર. સાથે ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયાથી બને છે તે પૈકી મુખ્ય આલ્કીનને ઓળખો. અહીંયા શબ્દ વાપરો કે ડિહાઇડ્રો હેલોજિનેશનથી બને છે, એની સાથે આપણે પ્રક્રિયા છે એ જોવાની.
કોણ મુખ્ય નિપજ બને એ જોવાનું છે તમારે. પહેલી રિએક્શન હું લખું છું અહીંયા, હું સીધું સ્ટ્રક્ચર બનાવીશ. 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો પહેલા તમારે છેલ્લેથી ચાલુ કરવાનું. આ સાયક્લોહેક્ઝેન 1 ઉપર હું કીધું એને બ્રોમો અને 1 ઉપર પાછું હું કીધું એને મિથાઇલ. હવે આની પ્રક્રિયા તમારે સમજો કે આ બધી જે વાત આપી એ આખી તમને શું કીધી છે, આલ્કોહોલિક આરે જ કરવાની. તમારે વાત આજ સમજવાની છે. પ્રક્રિયા કોની આરે કરવાની છે? આલ્કોહોલિક કોઈ પણ છે સંયોજન. અમારો કે આલ્કોહોલ વાળું સંયોજન આ છે તમારી પાસે, KOH હતું એના બદલે આ છે, આની સાથે કરો છો. બરોબર, વસ્તુ એક ને એક જ થાય છે, એમાં બીજો કાંઈ ચેન્જ નથી આવતો. આ પ્રક્રિયા જનરલી આ પ્રમાણે કરી હોય, વત્તા સોડિયમ અને અહીંથી આવું મળે તમને ખબર છે CH3 CH2O Na અને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. ઇથર કહેવાય ને, સોડિયમ ધન આયન આ ઋણ આયન. બરોબર, ઇથોક્સાઇડ રેડી. ઇથેનનો ઓક્સાઇડ એટલે ઇથોક્સાઇડ. હવે અહીંયા જે નિપજ મળશે આની આરે માનો કે કોઈ પણ તમે આલ્કોહોલિક કોઈ સંયોજન લીધેલું છે ભેગું ભેગું, માનો કે આ લીધેલું છે તમે C2H5ONa. હવે નિપજ મળવાની શક્યતા કેટલી, તો એના ઉપર આધાર રાખશે કે બીટા કેટલા છે. આ કાર્બન તમારો પ્રથમ થયો. બરોબર, હવે આના બીટા કેટલા થાય, તો કે આ કાર્બન તમારો પહેલો એટલે આલ્ફા, એની બાજુમાં બીટા, આ કાર્બનની બાજુમાં એટલે આ બીટા, અને આ કાર્બનની બાજુમાં એટલે આ બીટા. હવે આ બે બીટા તો સમાન જ હોવાના, તમે લખો કે ના લખો નિપજ હરખી જ થાય. બરોબર, માનો કે હું આને પહેલો બીટા કહું અને આને બીજો કહું, તમે આ બાજુ લખો તો એ જ નિપજ મળે ને આ બાજુ લખો તો એ જ થાય, તમને ખબર છે. બરોબર, તો હવે હું પહેલા બીટા ઉપરની વાત કરું, ફર્સ્ટ ઉપરની, તો શું થાય તમને ખબર છે? આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન ગયો, હાલો ગયો, આવું થયું. બીટા કાર્બન ઉપરથી શું ગયો, તો કે હાઇડ્રોજન. તો કે જો બીટા ઉપરથી હાઇડ્રોજન જાય એટલે આ લીટી તો હતી જ, ત્યાં આવ્યું CH2, અહીંથી ગયો અને અહીંથી ગયો, તો આ બે વચ્ચે શું બને? ડબલ બંધ. હવે તમને સીધું લખો તો ભલે, ઊંધું લખો તો ભલે. આ તમારી મુખ્ય નિપજ થઈ. એ જ રીતે જો તમે સેકન્ડની અંદર જાઓ, આ બીટા ઉપરથી હાઇડ્રોજન તમે જો અહીંયા કાર્બન પાસે હાઇડ્રોજન હોય, શું હોય? CH2. આ તમને ખબર હોવી જોઈએ. આ કાર્બન અને બે બનશે તો હજી બે ઘટે. બરોબર, તો શું થાય? તો કે પેલા આ ચકવડું એમને આલ્ફા ઉપરથી હેલોજન ગયો, આ CH3 એમને રે, અહીંથી શું જાય? હાઇડ્રોજન, અહીંથી હેલોજન, અહીંથી હાઇડ્રોજન, તો આ બે વચ્ચે શું બને? દ્વિબંધ. આ નિપજ તમને મળે. આમાંથી મુખ્ય કઈ મળે તો જોવાનું, C ડબલ બંધ C માં આ C ડબલ બંધ C મિથાઇલ સમૂહ ક્યાં વધારે, તો કે આમાં એક છે, તો આ તમારી મુખ્ય નિપજ, આ ગૌણ નિપજ. સેકન્ડ, ટુ ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 1 2 3 4, 2 ક્લોરો 2 મિથાઇલ, બાકીના બધા એમને. અને થર્ડ ને લઈ લો ભેગું ભેગું, એટલે ચિંતા નહીં. 2 2 3 ટ્રાયમિથાઇલ 3 બ્રોમો પેન્ટેન, 2 2 અને 3 ટ્રાયમિથાઇલ, 3 ઉપર બ્રોમો, પાછો આ બ્રોમો, બાકીના બધા હાઇડ્રોજન. ચાલો અહીંયા રિએક્શન જોવાની છે, અને રિએક્શન તમે કરો છો કોઈ પણ આલ્કોહોલિક સાથે, એટલે બાકીનું બધા પછી આ બધું એ દૂર થવાનું છે. જોવાનું તમારે આ હેલોજન એની બાજુનો આલ્ફા. હવે બીટા કેટલા, તો કે આલ્ફાની બાજુમાં બીટા, આ બાજુમાં બીટા. હવે આ લ્યો બે હરખા જ થાય, આને આ બે કેવા સમાન. તમે અહીંયા ડબલ બંધ કરો, અહીંયા કરો, બધું હરખું જ થાય. બરોબર, એટલે ત્રણેયમાં નહીં કરું, હું બે જ લખીશ. બરોબર, તમારે જોઈ લેવાનું ખાલી. હવે અહીંયા જો હું પહેલા ઉપરની વાત કરું, આને પહેલો કહું આને બીજો કહું. હું પહેલા ફર્સ્ટ ઉપર વાત કરું, અહીંથી હાઇડ્રોજન જાય, અહીંથી હેલોજન. હવે તમને આ આવડી જાય તો શું થાય? CH3 CH, અહીંયા ડબલ બંધ C ઉપર CH3 અને આ CH3. જો હું સેકન્ડ ઉપરની વાત કરું, હવે
તો અહીંથી આને અને અહીંથી તો CH3 CH2 C ઉપર CH3 ડબલ બંધ CH2. તો જોઈ લો તમે C ડબલ બંધ C ની આજુબાજુમાં વધારે ક્યાં છે તો કે અહીંયા છે. તો આ તમારી મુખ્ય નિપજ છે. આ ગૌણ નિપજ. અહીંયા જોવાનું છે તમારે, હું બે જ લખીશ કારણ કે આમાં મારી પાસે 3 જ થાય. હેલોજનની બાજુનો કાર્બન આલ્ફા, આ બાજુનો બીટા, પણ બીટા ઉપર હાઇડ્રોજન છે જ નહીં તો અહીંયા લખવાનો કોઈ મિનિંગ નથી. આ બાજુ બીટા, આને પાસે આ પાછું બીટા, બરોબર. આને પહેલો કહું, આને બીજો બીટા કહું. ચાલો હું પેલા ફર્સ્ટ ઉપર કામ કરું, પેલા બીટા ઉપર. તો અહીંથી હું થયું કે CH3 CH2 થાય શું તમને ખબર છે તો કે અહીંથી હાઇડ્રોજન ને અહીંથી હેલોજન. શું થશે? CH ડબલ બંધ C CH3 C CH3 CH3 CH3. સેકન્ડ ઉપર કામ કરું, અહીંથી હાઇડ્રોજન ને આ હેલોજન, બરોબર. આ કાર્બન ને આ કાર્બન ઉપરથી સેકન્ડ બીટા લઉં તો CH3 CH2 CH2 આ C, અહીંથી હેલોજન ને અહીંથી હાઇડ્રોજન, તો આ બે વચ્ચે ડબલ બંધ, અહીંયા C CH3 CH3 અને CH3. તો સર અહીંયા મુખ્ય નિપજ કઈ કહેવાય તો કે આ C ડબલ બંધ C થયું તમારું. તો એક આ એક જ આલ્કાઇલ સમૂહ થયો ને એક આ થયો. અહીંયા આ C ડબલ બંધ C થયું. તો આ એક, આ આખો છે એ બીજો અને આ છે આખો એ ત્રીજો. એટલે આ તમારી મુખ્ય નિપજ થઈ. નીચેની છે તમારી કઈ થઈ? ગૌણ નિપજ થઈ, બરોબર. એટલે આ પ્રમાણે આપણે બીટા વિલોપન પ્રક્રિયા છે એ આપવાની થાય. કઈ પ્રક્રિયા આપવાની થાય? બીટા વિલોપન પ્રક્રિયા છે એ તમારે આપવાની થાય, બરોબર. એટલે આ બાબત એ થોડી એવી ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. હવે એક સળગતો પ્રશ્ન તમારી સામે હું મૂકું, પછી આપણે આગળ ઉપર કામ કરીએ, બરોબર. ચાલો આ ભાગને કાઢી નાખું છું અત્યારે હું. પેલા એક છે ને સ્વાધ્યાયનો પ્રશ્ન તમને કરાવી દઉં સાથે સાથે. જોકે મેં તમને હોમવર્કમાં આપેલો જ છે એટલે તમને આવડશે જ ને, ના આવડે તો પછીની બાબત છે એ હું કરાવી. 10.7 મેં તમને હોમવર્કમાં આપેલો જ છે. ન થાય તો કહેવાનું કીધું હતું પણ તમે કોઈએ કાંઈ મને કીધું નથી, બરાબર. એટલે ચાલો નહીં આવડે તો ફરી પાછો કરાવી દઈશું તમને. વાત કરતા હતા આપણે તમને કે ભાઈ સળગતો પ્રશ્ન તમારી સમક્ષ હું રજૂ કરું. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. વાત મારે કરવાની છે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. આ સમજવાની બાબત છે, આ કોઈ એક્ઝામમાં પૂછાવાની કે બાબત નથી. અને પછી આની ઉપરથી હું તમને શોર્ટકટ પણ આપીશ કે શું હોય, કેવી રીતે કરવાનું છે. વિલોપન પ્રક્રિયા થશે કે વિસ્થાપન પ્રક્રિયા થશે. આ વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપનની અંદર કોણ કોણ આવતા આપણે ભણી ગયા. SN1 અને SN2 કોણ કોણ આવશે? SN1 અને SN2. તમને એક ક્વેશ્ચન જરૂર થાય કે સાહેબ આપણે SN2 પ્રક્રિયાની અંદર આવું ભણ્યા હતા કે હેલો આલ્કેન હોય એની પ્રક્રિયા OH માઇનસ સાથે થાય એટલે આ સીધું આપણને આવું આપતું હતું કે CH3OH પ્લસ Cl માઇનસ. પણ સાહેબ આના બદલે જો તમે આગળ આવું લીધું CH3 CH2 અને Cl, આ OH છે એના બદલે માનો હું KOH લખું તો વાત તો એ જ થઈ. તો તમે સાહેબ શું કીધું તો કે તમે અહીંયા આલ્કીન બનાવ્યો, બીટા વિલોપન કરાવ્યું. આપણે શું કરાવ્યું હતું? અહીંયા બીટા વિલોપન કરાવ્યું કે આ આલ્ફા આ બીટા, અહીંથી હાઇડ્રોજન અહીંથી હેલોજન અહીંથી કે, બરોબર. એ પ્રમાણે પ્રક્રિયા કરાવી. તો સર અમને કેમ ખબર પડે કે પ્રક્રિયા છે એ વિલોપન થાય કે વિસ્થાપન થશે?
વિલોપન થશે કે વિસ્થાપન થશે, બરોબર. હવે એકચ્યુઅલ વાત કરીએ પહેલા કે પ્રક્રિયા વિલોપન થશે કે વિસ્થાપન થાય, એનો આધાર કોના ઉપર? અહીંયા તમે OH માઇનસ ને બદલે તમે વેરી સિમ્પલ કેવો છે લઈ શકો, એમાં કંઈ ખોટું નથી. હવે આ જ પ્રક્રિયા છે, આમાંથી બીટા વિલોપન નિપજ પણ તમને મળે ને, અથવા તમને આ નિપજ પણ મળે, એવું નથી કે ન મળે એમ. CH2OH પ્લસ જે તમારો ભાગ છે એ KCl આ પણ મળી શકે, આ પણ મળી શકે. તો આ પ્રક્રિયા છે એ તમારી વિલોપન થઈ અને આ પ્રક્રિયા છે એ વિસ્થાપન થઈ. સર નિપજ અમને કઈ મળે? હવે SN1 હોય કે SN2 હોય એ તો પછીની વાત છે, વિસ્થાપન ને વિલોપનની વાત થઈ, બરોબર. વિસ્થાપનમાં પછી કઈ આવશે? SN1 કે SN2? એ ફરી પાછો પ્રશ્ન. તો એ વિલોપન પ્રક્રિયા થશે કે વિસ્થાપન પ્રક્રિયા થશે, એનો ખરેખર આધાર એના ઉપર હોય છે કે જે તમારો પ્રક્રિયક, તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, એની વૃત્તિ કેવી છે, એનું કદ કેવું છે, એને શું કરવું છે, એના ઉપર આધાર રાખશે કે એ વિલોપન પ્રક્રિયામાં જશે કે વિસ્થાપન પ્રક્રિયામાં જશે. કોઈ તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ OH માઇનસ વિલોપન ક્યારે થાય? જો હું વિલોપનની વાત કરું તો એ OH માઇનસ સીધો એટેક આ બીટા ઉપર કરે. શેની અંદર? વિલોપનમાં. તમે જો અહીંથી OH અને H એ ક્યાં સીધો એટેક કરે? બીટા કાર્બન ઉપર, મતલબ એ હાઇડ્રોજન સાથે સીધો એટેક કરે. જો એ વિસ્થાપન પ્રક્રિયા તમારી થવાની હોય તો આ OH માઇનસ એ Cl પાસે આવે અને Cl અહીંથી દૂર થાય, તો એ વિસ્થાપન પ્રક્રિયા થાય. તો એ કઈ પ્રક્રિયા થાય? વિસ્થાપન. મતલબ Cl ઉપર એટેક ન કરે, ખરેખર એટેક કરે આ કાર્બન ઉપર, અથવા તો આ બંધ ઉપર એટેક કરે, આ બંધને તોડે, બરોબર. હવે એ આખો આધાર એના ઉપર છે કે તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેવો છે, એનું કદ કેવું છે, એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે. તમારો જે પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી નું કદ કેવું છે, એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે. જનરલી વિલોપન વિલોપન પ્રક્રિયા ક્યારે થાય? કે જ્યારે આ કાર્બન છે એની પાસે અઘરી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ OH છે એ આ કાર્બન ઉપર એટેક કરવાને બદલે સીધો બીટા કાર્બન ઉપર એટેક કરી હાઇડ્રોજન દૂર કરી અને વિલોપન પ્રક્રિયાને અનુસરી લે. વિસ્થાપન ક્યારે કરે? કે જો અહીંયા તમારો નાનો એવો હેલો આલ્કેન છે તો આના ઉપર એટેક કરી અને સીધું એ SN2 ને પકડશે, બરોબર. કોને પકડશે? SN2 ને. ક્યારે? જો પ્રાથમિક હેલાઇડ હશે, તમારો પ્રાથમિક હેલાઇડ, તો એ કોને પકડશે? વિસ્થાપન પ્રક્રિયામાં SN2 ફટાફટ એટેક કરી શકે એની પાસે. દ્વિતીયક હોય ને તો દ્વિતીયક હેલાઇડમાં બે શક્યતાઓ છે, વિલોપન એઝ વેલ એઝ વિસ્થાપન. આ બંને પ્રક્રિયાઓ થઈ શકે. એનો આધાર મેં તમને કીધો, તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું કદ કેવું છે, પ્રતિક્રિયાત્મકતા કેવી છે, તમારો પ્રક્રિયાર્થી એનું કદ કેવું છે, એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, એના ઉપર ડિપેન્ડ કરશે. જો તૃતીયક હશે તો તૃતીયક હેલાઇડ છે એ એટેક કર્યા પહેલા જ પોતાની જાતે જ પ્રથમ સ્ટેપમાં કાર્બોકેટાઇન બનાવી નાખશે અને કાર્બોકેટાઇન ઉપર સીધું એટેક થઈ અને સીધી SN1 પ્રક્રિયાને અનુસરશે. કોને અનુસરશે? એ સીધો SN1 પ્રક્રિયાને એ સીધો અનુસરશે. એટલે આપણને ખબર પડે, બરોબર, કે વિસ્થાપન થઈ કે વિલોપન. મેં તમને આની અવારનવાર હું તમને કહેતો હોઉં છું કે જનરલી આ તો આપણે માત્ર એક ચાવી રૂપ છીએ, બાકી પ્રક્રિયા થઈ જાય, નિપજ શું મળે પ્રેક્ટિકલી એ પછી જ ખબર પડે કે આ નિપજ મળી છે તો એના આધારે એની ક્રિયાવિધિ થાય કે આનું આમ થયું છે ને એટલે આમ મળ્યું આપણે, બરોબર. આ બે નિપજો આપણને મળી, આ બે નિપજોમાંથી વધુ કોણ મળી ને ઓછી કોણ મળી, આ પ્રેક્ટિકલોના અંતે નક્કી થતું કે આ નિપજ મળી તો આમાં બીટા વિલોપન થયું, આમાં ઓમ નથી થયું, અહીંથી બ્રોમિન દૂર થયો નથી, આલ્કોહોલ આવે કે ન્યુક્લિયોફાઇલ આવે, બરોબર. જો એવું થતું હોય તો એ વિસ્થાપન પ્રક્રિયા થાય. સમજમાં આવે છે? તો વિસ્થાપન પ્રક્રિયા થશે કે વિલોપન પ્રક્રિયા થશે, એનો મુખ્ય આધાર એ પ્રક્રિયક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર આધાર રાખશે. મતલબ કે પ્રક્રિયાર્થી અને હેલો આલ્કેન અને ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર રાખશે કે વિલોપન થશે કે વિસ્થાપન. તો કે તમને જ્યારે એક્ઝામ હોય ત્યારે ક્લિયર જ હશે
વિલોપન સમજાવો કે વિસ્થાપન સમજાવો, બરોબર છે. અને બીજી બાબત સાથે સાથે નોંધ તરીકે તમારે રાખવાની છે, બરોબર, કે જે ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ રિએક્શનો આપશે, જ્યારે ઇન શોર્ટ નાની નાની રિએક્શનોની અંદર વાત છે આ માત્ર ને માત્ર જ્યારે હેલો આલ્કેન જલીય KOH કે NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે વિસ્થાપન થશે અને આલ્કોહોલિક KOH, AL એટલે આલ્કોહોલિક, ઇંગ્લિશમાં મેં શોર્ટ ફોર્મ લખ્યું છે, આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરે ત્યારે વિલોપન પ્રક્રિયા અનુસરી આલ્કીન નિપજ આપશે, બરોબર. એટલે આ એક નોંધ છે. કઈ રિએક્શન થશે તો આપણે નિપજની અંદર શું લખવું આ તમારે યાદી તરીકે રાખવાનું છે, બરોબર. ટેક્સ્ટ બુકની અંદર લખી લેજો, ક્યાંય ટેક્સ્ટ બુકમાં લખેલું નહીં હોય તમારી પાસે, પણ મેં તમને ફરી પાછું કહું છું એ નોંધ ઇન શોર્ટ સ્વીટ માટે છે, બરોબર. બાકી મેં તમને કીધું એ પ્રમાણે થાય, પ્રાથમિક એલાઇટો જનરલી એસેન્ટો પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે. દ્વિતીયક હોય તો એ વિલોપન પણ કરી શકે અને વિસ્થાપન પણ કરી શકે, અને તૃતીયક હોય તો એ કાર્બોકેટાઇન બનાવીને એસેન્બન પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે. એટલે જનરલી આ પ્રમાણે તમારી નિપજ છે એ દર વખતે બનતી હોય છે, બરોબર. પણ ઇન શોર્ટ આપણે જે ટેક્સ્ટ બુકમાં જે રિએક્શનો આપેલી છે એને તમારું સોલ્યુશન કરવું હોય તો જો જલીય આપેલો છે તમારે, બરોબર, કોઈ તો એ વિસ્થાપન પ્રક્રિયા અનુસરશે, બરોબર. અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થતી હશે તો એ પોતે KOH હોય કે પછી NaOH હોય, કોઈ પણ બેઝ સાથે આલ્કોહોલિક બેઝ સાથે હશે તો એ વિલોપન પ્રક્રિયાને અનુસરી, અને આપણે ખબર છે વિલોપન પ્રક્રિયા અનુસરે એટલે આલ્કીન નિપજ મળે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ IMP બીટા વિલોપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? બીટા વિલોપન પ્રક્રિયા. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ IMP છે, બરોબર. ત્રીજી પ્રક્રિયા પણ મારે ભણાવી છે, પણ હવે કદાચ મને લાગે છે ઘણો બધો સમય થઈ ગયો છે તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે એની પાસે એક લખાણ સંબંધિત ક્વેશ્ચન પણ છે, એનું પણ આપણે સોલ્યુશન કરાવવું છે, પણ કંઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રીજી પ્રક્રિયા ધાતુઓ સાથેની જે પ્રક્રિયા છે એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.